નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા। મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। ગુજરાતના રાજકારણને લઈને સમાચાર છે। ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। 23 એપ્રિલે ઉમરેઠ વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાશે, મતદાન થશે। ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું નિધન થયું છે। ગોવિંદભાઈ પરમારનું નિધન થતાં આ બેઠક ખાલી થઈ છે અને હવે અહીં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે। 23 એપ્રિલે ઉમરેઠ વિધાનસભા બેઠક પર મતદાન યોજાશે। દેશના 5 રાજ્યોમાં જામ્યો છે ચૂંટણીનો જંગ। 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી। પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલે 2 તબક્કામાં ચૂંટણી યોજાશે। તમિલનાડુમાં 23 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થશે। અસમમાં 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન યોજાશે। કેરળમાં પણ 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થશે। પુડુચેરીમાં પણ 9 એપ્રિલે મતદાન યોજાશે। 5 રાજ્યોમાં 4 મેના રોજ પરિણામ આવશે। 5 રાજ્યમાં કુલ 17.4 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। રબારી સમાજના આગેવાન ઠાકરશ્રી રબારીલાલ ગુમ થયા છે। ચૌધરી સમાજના યુવાનોએ મારા વિરુદ્ધ બેફામ લખ્યું। તેમણે કહ્યું, મારા વિરુદ્ધના લખતા પહેલા વિચાર કરી લેજો। હથિયારો મૂકી દીધા છે, ચલાવતા ભૂલી નથી ગયા। અભદ્ર ભાષામાં લખાણ લખ્યું હોવાનો ઠાકરશ્રીએ આરોપ લગાવ્યો છે। રબારી સમાજના અગ્રણી ઠાકરશ્રી રબારીએ યુવતીઓને સલાહ આપી। માતા પિતાની મરજી વિરુદ્ધ લગ્ન ન કરવા માટે અપીલ કરી। 2 થી 3 વર્ષ પહેલા ભાગી ગયેલ યુવતી માટે મદદ માંગે છે। હવેથી યુવતીઓને પરત લાવવી મારા માટે મુશ્કેલ છે। હું રબારી સમાજના યુવકોને પણ કહીશ કે આવું કૃત્ય ન કરે। દરેક સમાજના લોકો સાથે બેસીને રસ્તો કાઢે। અમે અગાઉ ચૌધરી સમાજની દીકરી પરત અપાવી છે। આપણી સાથે ઠાકરસિંહ રબારી જોડાયા છે। ઠાકરસિંહભાઈ, અન્ય સમાજના જે ચૌધરી સમાજના દીકરીઓ જે ભાગી છે અને રબારી સમાજના યુવકો લઈને ગયા છે, એ દીકરીઓ ને મા બાપ જે વિનંતી કરી રહ્યા છે તેને લઈ શું કહેશો? મેં કાલે પણ કહ્યું હતું કે હું કોઈ પણ દીકરી એ સનાતન ધર્મની દીકરી છે। કોઈ પણ દીકરીને મા બાપ માટે એના લક્ષ્મી રૂપી છે અને કાળજાનો ટુકડો છે। સમગ્ર ગુજરાતની સનાતન ધર્મની તમામ સંપ્રદાયો, તમામ ધર્મોની દીકરીઓ ને વિનંતી કરું કે મા બાપ તમને કોઈ દુઃખી ના કરે। મા બાપનું અપમાન થાય, સમાજની ગરિમા નીચી થાય, એવું કોઈ દીકરીએ ના કરવું જોઈએ। મા બાપને ઠેસ પહોંચે એવું મા બાપની મરજી વિરુદ્ધ લગ્ન ન કરવા જોઈએ, એવી હું ગુજરાત સરકારને આજે સમગ્ર ગુજરાતમાંથી હમણાં ભાવનગરથી પાટીદાર સમાજના એક આગેવાનો હમણાં ઘણા પાટીદાર સમાજના આગેવાનોના ફોન આવ્યા। બીજા પણ જાગીરદાર રાજપૂત સમાજના રાજસ્થાનમાંથી ફોન આવ્યા કે અમે રબારી સમાજ અને જાગીરદાર સમાજ હંમેશા સાથે, અને જાગીરદાર સમાજને બેન દીકરીઓને તેડવા જવાની હોય કે જાગીરદાર સમાજના ઘરે જો કોઈ વિશ્વાસુ હોય તો રબારી સમાજ ઉપર પરંપરાઓ છે વિશ્વાસ કરતા હોય। આવી જ્યારે રબારીઓ ઉપર વિશ્વાસ તમામ સમાજો કરતા હોય તો હું તો રબારી સમાજના યુવાનોને કહું છું કે આપણે કોઈ પણ બીજા સમાજની દીકરીઓને ન લાવવી જોઈએ વિનંતી। અને આપ જે પૂછો છો ચૌધરી સમાજની દીકરી, ચૌધરી સમાજ વીડિયાની મેં તપાસ કરી। કાલે ઘણા ચૌધરી સમાજના આગેવાનોના ફોન આવ્યા હતા। આજે મને કોનજીબી અમારે મોરીખાથી ચૌધરી સમાજના આગેવાન છે, એમનો ફોન હતો તો મેં તપાસ કરાવી, હું મુકામે ફોન પણ કર્યો તો એમનું કહેવું એમ છે કે આજ દી સુધી કોઈને કીધું નહોતું। એ દીકરીના બાપ 1.5 વર્ષ પહેલા દીકરી છોકરો લઈને આવ્યો ને છોકરો 2 થી 3 દીકરીઓ બગાડી ગયો। ત્યાં રહેતો હતો ત્યારે એના બાપને પણ કીધું હતું કે આ છોકરો ખરાબ છે, ન રાખો। પણ એ સમયે જો અમને રબારી સમાજના આગેવાનોને અમારા રૂનીમાં પણ મજબૂત દેવશીભાઈ જેવા આગેવાનો છે, અમારા પટેલ સમાજમાંથી હરજીભાઈ ચૌધરી છે, બધા મજબૂત એ ટાઈમે અમને કીધું હોત તો લાવી આપોત। હજુ પણ હું કોશિશ કરીશ, પણ મેં જ્યારે તપાસ કરી ત્યારે આજે હું દુઃખી થયો। ચૌધરી સમાજની લાગણી હતી, મારે મદદ કરવી જોઈએ અને હજુ આગેવાનો આવશે તો આપણે જશું। ચોક્કસથી તો હતા રબારી સમાજના આગેવાન ઠાકરસિંહભાઈ રબારી। તેમણે કહ્યું છે કે જેટલી મદદ થતી હશે એટલી ચોક્કસ હું દીકરીઓને પાછી લાવવા માટે કરીશ। યશપાલજી વાઘેલા, ગુજરાત ફર્સ્ટ, વાવ-થરાદ। કિંજલ રબારીના પ્રકરણ બાદ વધુ એક વિડીયો વાયરલ થયો છે। રબારી સમાજને સંબોધતો વધુ એક વિડીયો વાયરલ થયો। ખેડાના કઠલાલના લસુંદરા ગામની એક મહિલાનો વિડીયો સામે આવ્યો। વિડીયોમાં પાટીદાર મહિલાએ દાવો કર્યો છે રબારી સમાજનો યુવક તેમની દીકરીને ભગાવી ગયો હોવાનો દાવો કર્યો છે। મહિલાએ પોતાની દીકરી પરત કરાવવા રબારી સમાજને અપીલ કરી છે। મહિલાને આ સંબંધ સ્વીકાર્ય ન હોવાનું સ્પષ્ટ કર્યું છે।
પોલીસ સ્ટેશન જઈ જાણ કરી કે મારી દીકરી ઘરે પરત ફરી નથી, મારી દીકરી શોધવામાં મને મદદ કરો. મદદ કરતા 2-4 દિવસથી જાણવા મળી પોલીસમાં કે બેન તમારી દીકરીએ લગ્ન કરી લીધા છે, પણ મારી મરજી મને ખબર નથી, મારી મરજી નથી. તો રબારી પિયુષભાઈ દિલીપભાઈ એમની સાથે લગ્ન થઈ ગયા છે એવું મને જાણવા મળ્યું. તો પછી એ લગ્ન મને સ્વીકાર નથી અને રબારી સમાજના આગ્રણીય ઠાકર બાપાને મારે નમ્ર વિનંતી છે કે મારી દીકરી તમે પાછી આપો. તમારા બોલ તમે પકડી રાખો કે તમે જેવું કહેતા હતા કે કોઈ સમાજની દીકરી લેવી નહીં ને કોઈ સમાજની દીકરી આપવી નહીં, આપણા સમાજની દીકરી આપવી નહીં ને કોઈના સમાજની દીકરી લેવી નહીં, તો ઠાકરજી તમે મારી દીકરી તમને વિનંતી છે કે મને પાછી આપો. હું પાટીદારની એક બાઈ બોલું છું, મારી દીકરી મને પાછી જ આપો, બસ એ જ મારી વિનંતી છે. ખેડાના કઠલાલની દીકરીના રબારી સમાજમાં પ્રેમ લગ્નના મામલે દીકરી ગત 7 તારીખે ઘરેથી કોલેજ જવા માટે નીકળી હોવાનું માતાએ જણાવ્યું. સમયસર ઘરે ન આવતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. અંતે દીકરીનો પરિવાર કઠલાલ પોલીસ સ્ટેશને પહોંચ્યો. મોડાસાના સબલપુર પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો. દીકરીની માતાએ કહ્યું, ફોનમાં જણાવ્યું કે તમારી દીકરીએ પ્રેમ લગ્ન કર્યા છે, દીકરી સહી સલામત સોંપવામાં આવે તેવી દીકરીની માતાએ માંગ કરી છે. મહિલાએ દીકરી પરત કરાવવા રબારી સમાજને અપીલ કરી છે. પોલીસ સ્ટેશન જઈને જાણ કરી કે સાહેબ મારા દીકરી આવી રીતના મળતી નથી. તો પછી એને અમે ગોતતા છતાં ના મળી. પછી 4-5 દિવસ થઈ અને પછી અમને ફોન આવ્યો મોડાસા પોલીસ સ્ટેશનમાં કે બેન તમારી દીકરી હાજર થઈ છે અને આવી રીતના લગ્ન કરેલા છે. તો મેં કેટલી જબરજસ્તી કરી, કેટલી માથાકૂટ કરી. તો મારી કરતી હતી તોય અમને ફોન નહોતા હાલતા, ભાઈ દીકરી જોડે વાત નહોતા કરાવતા. પછી અમે જોર વેરાય મેં થોડી વાતચીત કરાવી અને પછી કહ્યું મને ફોન કરાવો, મારી દીકરી સહી સલામત છે કે નહીં, એવી મારાથી તઈ આવી શકાય એવું નહીં. તો પછી એમને થોડો ના છૂટકે ફોન આપ્યો. ફોન આલી અને પછી થોડી ઘણી વાત કરાવી અને પછી એમને ફોન લઈ લીધો. પછી અમે ઘરે પાછા હું ઘરે તો ગઈ જ નથી. તો મારે તો એક જ વિનંતી છે, જેવી રબારી સમાજે મારી દીકરી લીધી એવી મારી દીકરી પાછી આપે. એમણે જેવી ચૌધરી સમાજ જોડે પાછી લીધી રબારી સમાજે, એવી જ મારી દીકરી મને પાછી આપે. પ્રેમ લગ્નના વિવાદ અંગે પાટીદાર નેતા દિનેશ બામણીએ નિવેદન આપ્યું. પ્રેમ લગ્નના વિવાદના 2 કિસ્સાઓને લઈને તેમણે નિવેદન આપ્યું. કહ્યું, કિંજલ રબારીના સમાજમાં પાછા ફરવાના નિર્ણયને આવકારીએ છીએ. ખેડાના કઠલાલની દીકરીએ રબારી દીકરા સાથે ભાગીને લગ્ન કર્યા. દીકરીઓ પરત ફરતા માતા પિતાએ પણ તેને સ્વીકારવી જોઈએ. માતા પિતા દીકરીને ન સ્વીકારે ત્યારે મુસીબત થાય છે. દીકરીઓના ભાગી જવાના કિસ્સાઓ બનતા અટકવા જોઈએ. ખેડાના કઠલાલની દીકરીના રબારી સમાજમાં પ્રેમ લગ્નનો મામલો. પટેલ સમાજની દીકરીને પરત લાવવા પાટીદાર યુવાનો મેદાનમાં આવ્યા છે. 16 માર્ચે પટેલ સમાજની દીકરીના પરિવાર સાથે મુલાકાત કરવાના છે. પાટીદાર નેતા વરુણ પટેલે ટ્વીટ કરીને જાણકારી આપી, પરિવાર સાથે મુલાકાત કરી દીકરીને પરત લાવવાના પ્રયાસ કરીશું. પટેલ પરિવારની દીકરીની માતાએ મીડિયામાં માહિતી આપી હતી. દીકરી સહી સલામત સોંપવામાં આવે તેવી દીકરીની માતાની માંગ છે. મહિલાએ દીકરી પરત કરાવવા રબારી સમાજને અપીલ કરી છે. ભાભરના રૂની ગામે પહોંચ્યા ચૌધરી સમાજના યુવાનો. ઉણ ગામનો રબારી સમાજનો યુવક યુવતીને ભગાડી ગયો હતો. દીકરીને પરત લાવવા પિતાએ વિડીયો બનાવ્યો હતો. પીડિત પરિવારના ન્યાય માટે સમાજને એકઠો કરવાનો પ્રયાસ. 18 તારીખે રૂની ગામમાં સંમેલનનું આયોજન કરાયું છે. કિંજલ રબારી બાદ રૂની ગામનો મામલો ચર્ચામાં આવ્યો છે. મોણનો રબારી દેવાભાઈ, માજીભાઈ દેવાભાઈ અને ઈદો એ આવી અને આ રબારીયા ભેળો દાતો આવતો અને બેસતો અને મારે અહીંયા ખાતો પીતો અને મારે અહીંયાથી આવી ઘટના એણે બનાવી છે કે મારી છોકરી ઉપાડી ગયો છે. 17 વર્ષની ઉંમર હતી છોડીની અને અમારે ડોશીનું બહેણું હતું એટલે અમે 2 માણસ જતા રહ્યા હતા બહેણામાં. અને આ દાડા સુધી અમે 2 દિન ઊંઘમાં ગયા પણ અમને કોઈ ઉત્તર પર સ્નેહ આવ્યો નથી કોઈ વળતીઓ આવ્યું નથી કોઈ ઉત્તર આવ્યો. અને રબારી સમાજ છે એને વિનંતી છે મારા હાથ જોડીને
બરોબર. કે રાધનપુરનો આપણો વરસડા ગામનો યુવાન જે સિનાળ ગામની એક સિંગર કિંજલ રબારીને લઈ ગયો અને એ સમયે આ કિસ્સો બહુ ચાલ્યો અને એની અંદર રબારી સમાજની હંગાથે ચૌધરી સમાજે પણ એમને આપણે બહુ સપોર્ટ કર્યો અને બધાએ સાથે મળી અને એમની દીકરી આપણે પરત અપાવી. તો હવે આપણે પણ એવી આશા રાખીએ કે એ લોકો પણ સહયોગ કરી અને આપણી દીકરી આપણને પરત સમાજના ચૌધરી સમાજના છોકરાએ રબારી સમાજની છોકરી લઈ ગયો હતો તો પરત આપી છે. તો આપણે ઈ બાબતે 18/3 ના રોજ શક્તિ મંદિર સગતમાએ રૂની ગામ ભાભર તાલુકો અને આખા ઉત્તર ગુજરાતના આપણા આંજણા ચૌધરી સમાજને આમંત્રણ છે કે સૌ 18 તારીખે પધારવા. આના માટે આપણે શું નિર્ણય લેવો એ માટે બહુ મોટી મીટિંગ રાખી છે. સાંસદ હસમુખ પટેલની પશુપાલકો સાથે બેઠક પૂર્ણ થઈ. 20 જેટલા આગેવાનો સાથે હસમુખ પટેલે બેઠક યોજી. સાંસદે આગેવાનોની રજૂઆત સાંભળી હૈયા ધારણા આપી. સમગ્ર મામલે સરકારમાં રજૂઆત પહોંચાડીશું. સરકાર પશુપાલકોના હિતમાં નિર્ણય લેશે. બેઠકમાં ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા. પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ પણ હાજર રહ્યા હતા. દહેગામ એપીએમસી ખાતે પશુપાલકો સાથે બેઠક યોજી હતી. અમે દૂધ ઉત્પાદકોની વાત ધીરજથી સાંભળી. એમણે અનેક રજૂઆતો કરી. એમની મુખ્ય માગણી એવી છે કે અમારું દૂધ આજ સુધી ઉત્તમ ડેરીમાં જતું હતું. જિલ્લામાં મધુર ડેરી આવેલી છે. ઉત્તમ ડેરી કરતાં મધુર ડેરીમાં અમારા દૂધના ભાવ સારા મળે છે. લગભગ 1 લીટરે 4 રૂપિયાનો તફાવત આવે છે. દૂધ મંડળનો જે નફો આવે સંઘનો એ પણ અમને ઓછો આવે છે. આ રજૂઆત અમે સાંભળી છે અને દહેગામ તાલુકાના દૂધ ઉત્પાદક મિત્રોને સારો ભાવ મળે, એમને ન્યાય મળે એ માટે તમામ મુદ્દાઓ રાજ્ય સરકાર સાથે ધારાસભ્યશ્રી સાથે મળીને અમે ચર્ચા કરીશું અને દૂધ ઉત્પાદકોને ન્યાય મળે. હા, અમારે મધુરમાં જ જવાનું છે અને મધુરમાં જ દૂધ આપવાનું છે. છેલ્લા સાહેબે વાત કરી કે અમે આનો નિર્ણય લાવીશું ગમે તે. અને ઉત્તમ ભાવ ફેરમાં પણ આપતા નથી એ લોકો અને એમની મનમાની કરે છે. દૂધ કપાત કરે છે, ફેટ કપાત કરે છે અને એ રીતનું એ લોકો એમની મનમાની કરતા હોય છે. દૂધ ઉત્તમ સંઘમાં જતું પણ ગાંધીનગર જિલ્લો જ્યારથી જુદો પડ્યો ત્યારથી ગાંધીનગર જિલ્લામાં બી અમને લેવામાં આવ્યા નથી. બરોબર. આવા બીજું પ્રશ્ન એ છે કે દૂધની જે તમે વાત કરતો ઉત્તમ સંઘ અમને 8 રૂપિયા 5 પૈસા આપે છે અને મધુર સંઘ 8 રૂપિયા 15 પૈસાનો ભાવ અને 55 પૈસાનો ભાવ છે. ભાવ ડિફરન્સ અમારો 50 થી 45 પૈસાનો પડે છે. એટલે કે લીટરે 3 થી 4 રૂપિયાનો ખેડૂતને બેનિફિટ થાય છે. તો એ બેનિફિટ અમને મળવા દેવામાં આવતો નથી અને અમને મજબૂર કરી અને ઉત્તમ સંઘમાં લઈ જવા માટે પ્રેરિત કરવામાં આવે છે. દહેગામ પશુપાલકોના દૂધના વિવાદમાં મહત્વના સમાચાર. સંસદ સભ્ય અને ધારાસભ્ય સાથે પશુપાલકોની બેઠક થઈ. બેઠક કરનાર અને અટકાયત કરાયેલા પશુપાલકોમાં ફાંટા પડ્યા છે. સંકલન સમિતિના એક પણ સભ્ય બેઠકમાં ન હતા. તમામ લોકો ભાજપના અગ્રણીઓ સાથે બેઠક કરી. આંદોલનકારી સંકલન સમિતિ સાથે બેઠક થઈ નથી. અમારું આંદોલન હજુ યથાવત છે તેવું જણાવ્યું. જે અમારી દહેગામ પશુપાલક સંકલન સમિતિ 19 સભ્યોની અમારા દહેગામ તાલુકાના પશુપાલકો દ્વારા નીમવામાં આવી છે. એ 19માંથી અમારા કોઈ માણસના જોડે કોઈ ચર્ચા થઈ નથી કે એમના જોડે કોઈ વાતચીત થઈ નથી. એ જે લોકો જોડે સંસદ સભ્યશ્રી જે ચર્ચા થઈ એ ચર્ચામાં ભાજપના સંગઠનો દ્વારા ઊભા કરેલા નકલી ખેડૂતો કે નકલી પશુપાલકો એમના જોડે ચર્ચા કરીને આ લોકો નીકળી ગયા છે. બાકી અમારા સંકલન સમિતિના કોઈ સભ્ય જોડે એ લોકોની કોઈ ચર્ચા કે કોઈ વિચારણા આગળની કોઈ પેલી થઈ નથી. અને અમારું નિર્ણય કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરીશું અમે બધા પશુપાલકો. કેમ તો આ તો બધી વાહિયાત અને લોલીપોપની વાતો છે સરકારની. જો એના આપી જ દેવો હોય તેમનો હકનો અધિકાર તો પછી એમનો સમાવેશ કરી લેવો જોઈએ. તો શું કરવા એની ઉપર સ્ટે લાયા તમે? નોમિની કોર્ટની અંદરથી સ્ટે લાવવાનો શું મતલબ હતું તમારી? એક મારી વાત સાંભળો, એમને પેટા નિયમ બનાવ્યો 2001ની સાલમાં. તો એની અંદર મિલ હેડ એરિયા બરાબર. તો 1/10/2015ની અંદર રાણપુરના બરવાડાનું દૂધ બોટાદ જિલ્લાની અંદર ગયું તો એની ઉપર સ્ટે કેમ ના લાયા? તો આજે દૂધ ગાંધીનગરની અંદર ગયું તો દહેગામ તાલુકાનું તો દહેગામ તાલુકા ઉપર કેમ સ્ટે લાયા તમે?
સુરતના વસરાઈ ગામે ભાજપનું બુથ સમિતિ કાર્યકર્તા સંમેલન મળ્યું. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ, મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટ હાજર રહ્યા. જગદીશભાઈએ કાર્યકર્તાઓને યોજનાઓની માહિતી આપી. પીએમ મોદીના વિકાસ કાર્યો અને કલ્યાણકારી યોજનાઓની માહિતી અપાઈ. સાંસદ, સુરત, તાપી જિલ્લા પ્રમુખો સહિત કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા. જૂનાગઢના ગિરનાર પર્વત પર મા અંબાના ધામમાંથી એક અત્યંત શરમજનક અને આઘાતજનક સમાચાર સામે આવ્યા. જે શક્તિપીઠ લાખો ભક્તોની અતૂટ આસ્થાનું કેન્દ્ર છે, તેના જ ભંડારમાં દારૂ અને નોનવેજની કથિત પાર્ટીનો વિડીયો વાયરલ થતા સનાતનીઓનો રોષ ફાટી નીકળ્યો છે. આ ઘટનાની ગંભીરતાને જોતા રવિવારની રજા હોવા છતાં જૂનાગઢ પ્રાંત કચેરીમાં તપાસનો ધમધમાટ શરૂ થયો. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ દ્વારા મંદિરના 26 પૂજારીઓ અને કર્મચારીઓ સહિત કુલ 50 લોકોને પૂછપરછ માટે તેડું મોકલવામાં આવ્યું. માનનીય કલેક્ટર સાહેબ દ્વારા આજે તપાસ સોંપવામાં આવેલી છે. એ બાબતે આજથી તપાસ અમે ચાલુ કરી દીધેલી છે. અંબાજી માતાનું જે મંદિર છે એની મુલાકાત લેવામાં આવેલી છે. આ પરિસરમાં જે પણ જગ્યાઓ વિડીયોમાં દેખાય છે એ તમામ જગ્યાઓની પુષ્ટિ સાતત્યતા કરવા માટે પંચરોજ કામ પણ કરવામાં આવેલા છે. એના આધારે નક્કી થશે કે આ ખરેખર એ જ જગ્યાના વિડીયો છે કે આ વિડીયો છે એમાં કેટલી સાતત્યતા છે. આ ઉપરાંત જે મંદિર સાથે સીધી રીતે સંકળાયેલા વ્યક્તિઓ છે એ તમામના પણ આ તપાસમાં નિવેદનો લેવાશે અને જે મંદિર આ ઘટના બનેલી છે તો આ ઘટના બાબતે જે કોઈ હકીકતો હશે તપાસના અંતે આ તમામ હકીકતો છે એનો રિપોર્ટ બનાવવામાં આવશે. એ તદ્દન ગેરવ્યાજબી વાત કરી છે ને જેણે કરી છે એ, કારણ કે હું ત્યાં બચપનથી ભણતો જતો હતો અને ગિરનારનો પણ મારા પિતાશ્રી સાથે વહીવટ કરતો જતો હતો. જો મારે ચોખરી કરવી હોય તો માતાજી માથે આ બધું ઘરેણું છે, આ છે, તે છે, એવું નામે અડીએ. કારણ કે જે અમારી જન્મ જાતિ છે, 10 નામની છે, કોઈ પણ સ્વયંસેવકો આવતા હોય, કોઈને અમે ચા પાણી પાયા હોય, જમાડ્યા હોય તો અમને ભાઈ કોઈ દક્ષિણા દે તો અમારો જન્મસિંહ હક છે. તો મને અહીંયા બેઠા બેઠા ભાઈ દક્ષિણા દીધી હતી. અને જે આ વિડીયો વાયરલ થયો એ જોઈને મને પણ ખૂબ દુઃખ થયું. અમારો પરિવાર તમે જુઓ કે અમારા હજી તો ઘરમાં મારા મમ્મી જઈમાં નથી. હજી એમ કે આનો જે સાચો ગુનેગાર પકડાઈ જાય અને એને કડકમાં કડક સજા થાય એવું અમે જોયું. અત્યારે એ ડાયાબિટીસના પેશન્ટ છે, અત્યારે આમાં તડ પડી ઉઠે છે કે આમાં અમારા બીજા નિર્દોષ આવી ગયા. અમે લોકોએ કદી જિંદગીમાં આવું કર્યું નથી એવી રીતે. અને જો આવું અમારી ઉપર ખોટે ખોટું આ શું કાવતરું છે, અમને કેમ ત્યાંથી કાઢી નાખવાનું કાવતરું છે કે કોઈને શું છે એ જ અમને ખબર. વર્ષોથી આવી તો અમારા ગુરુજી હતા તનસુગીરી મહારાજ હતા, કોઈ પણ કોઈ દી આવું બનાવ બન્યો હોય ને તો પણ અમને ન કહી દે, પણ વર્ષોથી કોઈ દી આવું નથી. વિજયનગરના જેઠોડા પોલીસ મથકમાંથી આરોપી ફરાર થયો છે. પ્રોહિબિશનના ગુનાનો આરોપી સંજય ખરાડી ફરાર થયો. આરોપી ફરાર થતા 3 પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાઈ છે. જેઠોડા પોલીસ મથકના પીએસઓ રમણ બુવળ સામે ફરિયાદ નોંધાઈ છે. વાયરલેસ ઓપરેટર રીટાબેન ટોડિયાર સામે ફરિયાદ નોંધાઈ છે. ચીઠોડા પોલીસ સ્ટેશનની અંદર પ્રોહિબિશનના આરોપીને પકડીને લોકઅપમાં રાખવામાં આવેલ હતો. આરોપીએ લોકઅપ યોગ્ય રીતે લોક ન થયેલ હોય તેનો લાભ લઈ અને આરોપી ત્યાંથી ભાગેલો હતો અને તાત્કાલિક જ ચીઠોડા પોલીસ સ્ટેશનની ટીમે બલીસા ગામથી આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધમાં ફરારનો ગુનો પણ દાખલ કરવામાં આવેલ છે અને જે પણ પોલીસ કર્મચારીની બેદરકારી છે તેમના સામે પણ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવેલ છે. જૂનાગઢના કેશોદ પાસે પ્રતિબંધિત કપ સિરપનો જથ્થો મળી આવ્યો છે. હાઈવે પર કારમાંથી પ્રતિબંધિત કપ સિરપની બોટલો મળી આવી છે. કારમાં સવાર અજાણ્યા 3 શખ્સો ફરાર થયા છે. પ્રતિબંધિત કપ સિરપની 599 બોટલો જપ્ત કરાઈ છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક એનડીપીએસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં હકીકત એવી છે કે ગતરોજ એક 4 ગાડીનું એક્સિડન્ટ થયાને જાણ થતાં 112ની મોબાઈલ ત્યાં ગયેલી. તે દરમિયાન હકીકત એવી મળેલી કે ત્યાં પ્રતિબંધિત એવો કોડિન નામનું જે સિરપ આવે છે, કફ સિરપ, કે જેમાં નાર્કોટિક્સના તત્વ હોય છે, એને લગતી હકીકત મળતા કેશોદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએ જાદવ તેમાં તેમના સ્ટાફ સાથે જઈ અને બનાવડી જગ્યાએ જઈ તેમજ ત્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ અધિકારી તેમજ એફએસએલ અધિકારીને બોલાવી અને ત્યાં તપાસ કાર્યવાહી કરતા ત્યાં કુલ 599 બોટલ હતી.
થરાદના ગ્રામ્ય વિસ્તારમાં 9 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયું છે. નરાધમને પોલીસે ગણતરીના કલાકમાં જ ઝડપી પાડ્યો. ડુવા ગામે સંબંધી વિક્રમ ગોહિલે જ દુષ્કર્મ આચર્યું હતું. બાઇક પર બેસાડી સ્મશાનની ઝાડીઓમાં નરાધમ લઈ ગયો હતો. માસૂમ બાળકી લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી. પોલીસને આ બાબતની જાણ કરે છે. બનાવની સંવેદના અને ગંભીરતા જોઈ અને માનનીય પોલીસ અધિક્ષક સાહેબશ્રીએ આપેલ સૂચના અને માર્ગદર્શન ને ધ્યાનમાં લઈ અને થરાદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને ખૂબ ગંભીરતાપૂર્વક તાત્કાલિક એક્શન મોડમાં આવી જઈ અને અલગ અલગ ટીમો દ્વારા ગણતરીની કલાકોમાં જ આરોપીને દબોચી લઈ અને તેની વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી અને તેને જેલ હવાલે કરી દેવામાં આવેલ છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા વિશાળ સમાજ સેવા કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ દરમિયાન 5100 દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન રૂપે 7,500 રૂપિયાના ચેક આપવામાં આવ્યા, જ્યારે 1,25,000 જેટલા વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આશરે 15,000 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, ધારાસભ્ય સંગીતા પાટીલ, સાંસદ મુકેશ દલાલ, શહેર પ્રમુખ પરેશ પટેલ, મેયર દક્ષિશ માવાણી સહિતના અનેક આગેવાનો હાજર રહ્યા. ફાઉન્ડેશનના પિયુષ દેસાઈએ જણાવ્યું કે દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દશેરાના દિવસે 251 દીકરીઓથી શરૂ થયેલી પહેલ હવે 5100 દીકરીઓ સુધી પહોંચી છે અને અત્યાર સુધીમાં આશરે 4800 દીકરીઓને તબક્કાવાર સહાય આપવામાં આવી છે. કુલ મળીને લગભગ 3.5 કરોડ રૂપિયાની સહાય પહોંચાડવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું. આ સાથે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના 72મા જન્મદિવસ નિમિત્તે 72 સ્થળોએ વોટર હાર્વેસ્ટિંગના કાર્યક્રમો પણ હાથ ધરાશે. અને એટલા માટે દર વર્ષની જેમ આજે પણ લગભગ 6,000થી વધુ બ્લડ યુનિટ આજે એકત્ર કરવામાં આવશે. મેડિકલ કેમ્પ, આઈ કેમ્પ, ચશ્મા શિબિર, લગભગ 2.25 લાખ નોટબુકનું ફ્રીમાં વિતરણ, અનેકવિધ કાર્યક્રમોમાં લગભગ 1,000 બહેનોને 14 કિલોના અનાજની કીટ પણ ગઈકાલે વિતરણ કરવામાં આવી હતી. 750 બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. અલગ અલગ સંસ્થાઓને પણ અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા ગઈકાલે નાનપુરામાં પણ એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આવા વિવિધ કાર્યક્રમો દ્વારા સેવાકીય પ્રવૃત્તિ અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવા માટેનો પ્રયત્ન કાર્યકર્તાઓ કરતા હોય છે. અને હું પણ એ કાર્યકર્તા તરીકે મારા જન્મદિવસની ઉજવણી એ છેવાડાના માનવી સુધી પહોંચવાનો મારો પ્રયત્ન હોય છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પંચમહાલના શહેરામાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. કેશવ ગ્રાઉન્ડ ખાતેથી વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરીને જિલ્લાની જનતાને કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી. કુલ 732.28 કરોડના ખર્ચે સાકાર થનારા 112 જેટલા કામોથી જિલ્લાના વિકાસને નવી ગતિ મળશે. મુખ્યમંત્રીના હસ્તે કુલ 68 જેટલા નવા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેની અંદાજિત કિંમત 294.57 કરોડ છે, જેમાં પંચાયત હસ્તકના માર્ગ અને મકાન વિભાગના સૌથી વધુ 50 કામોનો સમાવેશ થાય છે, જ્યારે નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ થયેલા 44 કામોનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેની કિંમત 437.71 કરોડ છે, જેમાં પાનમ પ્રોજેક્ટ અંતર્ગત 337.67 કરોડના મહત્વના કામોનો સમાવેશ થાય છે. ઉમરગાંવ સુધીના આદિવાસી બેલ્ટનો કાયાકલ્પથી શ્રી મોદી સાહેબે વનબંધુ કલ્યાણ યોજનાથી કર્યો છે. શિક્ષણ, આરોગ્ય, આવાસ, આજીવિકા, પીવાનું પાણી, વીજળી, કનેક્ટિવિટી જેવી પાયાની સુવિધા પર વનબંધુ કલ્યાણ યોજનામાં ફોકસ કરવામાં આવ્યું. યુવાનો માટે રોજગારી અને ઉચ્ચ શિક્ષણ, બહેનો માટે આજીવિકા અને ખેડૂતો માટે ખેતીથી સમૃદ્ધિ દ્વારા વંચિતોના વિકાસની નેમ આ વનબંધુ કલ્યાણ યોજનાથી પાર પડી છે. આટલા વર્ષોથી ઘણી બધી સરકારો હતી પણ કોઈએ વિકાસ નહીં કર્યો. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, આપણા મુખ્યમંત્રી સાહેબ આપણી લાગણીની વેગણી વ્યક્ત કરી અને 2047 સુધી વિકસિત ભારત બનાવવા માટે આ શહેરા અને પંચમહાલ જિલ્લાની અંદર વિકાસ કરવા માટે આટલું બજેટની અંદર જોગવાઈ કરી. મિત્રો, આજે આદિજાતિ બજેટની અંદર પણ 5,000 જેટલું બજેટ જાહેર કર્યું. આપણા રાજ્યના યશસ્વી, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અંદાજિત 732 કરોડ જેટલા વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો.
અને આ કાર્યક્રમ એટલે પંચમહાલના વિકાસનું એક સીમાચિહ્ન રૂપ છે, કારણ કે આટલી મોટી યોજનાઓ અને આવનારા સમયમાં પણ જે સિંચાઈને લગતી યોજનાઓ છે, સ્વાસ્થ્યને લગતી યોજનાઓ છે, રોડ રસ્તાને લગતી યોજનાઓ છે, એની પણ આજે સાહેબે ખૂબ ઝીણવટભરી છણાવટ કરી અને આવનારા સમયમાં જે પંચમહાલનો પૂર્વ વિસ્તાર કે જે લાંબા સમયથી પાણી માટે એવું કહેવાય કે આતુરતાથી રાહ જોતો હતો, એનો અંત આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દાહોદ જિલ્લાના પ્રવાસે. દાહોદ જિલ્લાને ₹367 કરોડના વિકાસ કાર્યોની ભેટ અપાઈ. સિંગવડ ખાતેથી વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું. પાણી પુરવઠા અને માળખાગત સુવિધાના કામોનો સમાવેશ થાય છે. દાહોદ જિલ્લાના વિકાસને નવી ગતિ આપવા સરકારે કવાયત હાથ ધરી છે. આજે જે વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આપણે કર્યા છે તે આદિવાસી પરિવારોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવશે એવો મને વિશ્વાસ છે. વડાપ્રધાન શ્રીએ નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો જે સંકલ્પ કર્યો છે એમાં આદિવાસી સમુદાયનું ઉત્થાન અને યોગદાન બંને વિકસિત ભારતના નિર્માણ માટે આપણા માટે મહત્વના છે. આજે મળેલા વિકાસ કામોથી આદિવાસી દાહોદ જિલ્લો વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે લીડ લે તેવી શુભેચ્છાઓ સાથે વિરમું છું. વેલકમ બેક. બુલેટ બ્રેકિંગ સાથે હું છું દીપિકા. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા આજે પોતાના લોકસભા વિસ્તારના પ્રવાસે રહ્યા હતા, જ્યાં તેમણે માણાવદર અને બાંટવા પંથકને કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ ધરી છે. મંત્રીએ બાંટવા ખાતે નવનિર્મિત નગરપાલિકા ભવનનું લોકાર્પણ કર્યું. સાથે જ માણાવદર કેશોદ વિસ્તારમાં 8.43 કરોડના કામો અને કુલ 139 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ સંપન્ન કર્યું છે. જે બાદ મંત્રી મનસુખભાઈ માંડવિયા ગેડ પંથકના ગામોની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં ચાલતા કામોની સમીક્ષા કરી. દર વર્ષે ગેડ પંથકમાં નદીના પાણી ઘૂસી જાય છે અને હજારો એકર જમીન ધોવાતા ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થાય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારની કાયમી સમસ્યાના ઉકેલ માટે 1180 કરોડ ફાળવ્યા છે. સાથે જ આવતા દિવસોમાં ખેડૂતોને કાયમી સમસ્યાનો ઉકેલ આવે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. વિસ્તારની અંદર દર વર્ષે ચોમાસાની અંદર પાણી ભરાઈ જવાથી કિસાનોને નુકસાન થઈ રહ્યું છે. એના ઉકેલ માટે રાજ્ય સરકારે 1180 કરોડ રૂપિયા મંજૂર કરી ગેડ પંથકની કાયમી સમસ્યાનો ઉકેલ કરવા માટે ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. આ કામની મેં આજે સમીક્ષા કરી છે. કેટલાક ચાલુ કામોની મેં પ્રત્યક્ષ મુલાકાત લીધી છે. ઉચ્ચ અધિકારીઓ સાથે રિવ્યુ પણ કર્યો છે. આગામી દિવસોની અંદર તબક્કાવાર ગેડ પંથકને નદીઓની ઊંડા ઉતારવાના કામોને હાથ ધરવામાં આવશે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે આજે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ મળી છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં ગોંડલ, જેતપુર અને ધોરાજી વિસ્તારમાં 74 જેટલા ગ્રામ્ય કક્ષાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ દેશ અને ગુજરાતના ગામડાઓમાં થઈ રહેલા માળખાગત વિકાસની પણ સરાહના કરી છે. નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. ગુજરાતના ગામડાઓની અંદર એક સમય હતો રોટી કપડા ને મકાન ના નારા લાગતા હતા. એમની જગ્યાએ અત્યારે ગુજરાતના ગામડા બદલ્યા છે. રોડ પાણી અને લાઇટની સુવિધાઓ અત્યારે ગામડામાં પણ ઉપલબ્ધ થઈ છે. મારા લોકસભા મત વિસ્તાર રાજકોટની અંદર આજે ગામડાને જોડતા કેટલાક મહત્વના વિકાસ કાર્યોનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે જ્યારે મને ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે ગામડાની સુવિધા એ ગામડાનો વિકાસને સુનિશ્ચિત કરે છે. ગામડાની સુવિધા એ ગામડાના માળખાગત વિકાસને મદદરૂપ થાય છે અને એના માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે પ્રયાસ થઈ રહ્યા છે એમની પણ હું સરાહના કરું છું. સુરતમાં બ્રહ્મ સમાજની બહેનો દ્વારા રોજગાર મેળાનું આયોજન કરાયું. મેયર દક્ષેશ મેવાણી સહિત અગ્રણીઓ શુભારંભ કરાવ્યો. આત્મનિર્ભર ભારત અભિયાનને વેગવંતુ બનાવવા આ પ્રયાસ છે. બ્રહ્મ નારી શક્તિ પગભર બને તે હેતુથી આ રોજગાર મેળો યોજાયો.
રોજગાર મેળામાં 75થી વધારે સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. મનપાની ટીમ દ્વારા વિવિધ યોજનાઓના લાભ માટેના સ્ટોલ મૂકવામાં આવ્યા છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અપાતી યોજનાઓની માહિતીનો પણ સ્ટોલ છે. સમાજ માટે કરાતી સેવાથી માદગાર કરવા માટે પણ આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. કલ્પવૃક્ષ ફાઉન્ડેશન, પ્રતિભા ફાઉન્ડેશન દ્વારા આ સમગ્ર આયોજન કરાયું છે. બ્રહ્મ સમાજ દ્વારા આજે જે આયોજન કરવામાં આવ્યું છે, અહીંયા ટોટલ 75 જેટલા સ્ટોલ છે જે લેડીઝોને આત્મનિર્ભર બનાવવા માટેના છે. મેજોરિટી વસ્તુ લેડીઝો જે ઘરેથી કરે છે, જે લોકોને પ્લેટફોર્મની જરૂર છે તે લોકોને પ્લેટફોર્મ સારો એવો આજે મળી રહ્યો છે. જે ઘરેથી કરે છે એ લોકો માટે ઘણી બધી એવી છે કે જેના માટે આવી રીતે બહાર પ્લેટફોર્મ બહુ મુશ્કેલ છે. તો આ લોકો દ્વારા આજે એ લોકોને એક પ્લેટફોર્મ મળ્યું છે કે એ લોકોને બી સમાજવાળાનો બી ખ્યાલ આવે છે કે આ વ્યક્તિ આ વસ્તુ કરી રહી છે. સૌથી મોટી વસ્તુ એ છે કે લોકોને ખબર પડે છે કે આ વ્યક્તિ આ કરે છે. તો નાનામાં નાની વ્યક્તિને બી આજે અહીંયા પ્રોત્સાહન મળ્યું છે. એક 75 સ્ટોલો બહેનો માટે આયોજન કર્યું છે કે જે રોજગાર મળી રહે. એમાં અમે આજે કોટનની કુર્તીઓ જે એકદમ રિઝનેબલ ભાવથી ઘરેથી જ કામ કરીએ છીએ, પણ આજે અમને એક પ્લેટફોર્મ મળ્યું. આ પ્લેટફોર્મ થકી અમે કંઈક રોજગાર પણ કરી શકીએ અને આગળ અમે એડવર્ટાઇઝ પણ કરી શકીએ. તો જે આ કલ્પવૃક્ષ ફાઉન્ડેશન અને પ્રતિભા ફાઉન્ડેશન દ્વારા અને સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા એક સારું પ્લેટફોર્મ અમને પૂરું પાડ્યું, તે બદલ ખૂબ ખૂબ આભાર. સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપના નવનિર્મિત હોદ્દેદારોનો સન્માન સમારોહ ચૂડા ખાતે યોજવામાં આવ્યો. સન્માન સમારોહ હાર્દિકભાઈ ટમાલિયા તથા તમામ હોદ્દેદારોનું સન્માન કરાયું. કેસરિયા સાફા પહેરાવી તલવાર ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા. આઈપીએસ અધિકારી વિકાસ યાદવની બદલી કરવામાં આવી છે. વિકાસ યાદવની રાજ્યપાલના એડીસી તરીકે નિમણૂક આપવામાં આવી છે. મહીસાગરના એસપીથી રાજ્યપાલના એડીસી તરીકે બદલી આપવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી આ ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ભરવાડ યુવા સંગઠન દ્વારા યુવા રોજગાર યોજના અંતર્ગત 51 જેસીબી વિતરણ કાર્યક્રમ યોજાયો. સાથે જ સમાજના નવનિયુક્ત અધિકારીઓના સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું. ગોતા સ્થિત રાજપૂત ભવન ખાતે મોટી સંખ્યામાં ભરવાડ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના બેરોજગાર યુવાનો અને જેમનું સિવિલ સારું ન હોય તેવા યુવાનોને જેસીબી વિતરણ 0 ડાઉન પેમેન્ટ ઉપર કરવામાં આવ્યું. યુવાનોને રોજગાર મળી રહે ઉપરાંત ભરવાડ સમાજના અલગ અલગ ખાતાઓમાં નિયુક્તિ પામેલા અધિકારીઓનું અને તેમના માતા પિતા સાથે સન્માન કરવામાં આવ્યું. આજે 51 જેટલા જેસીબી એ ભરવાડ સમાજના ગુજરાતના ગામડાઓમાં રહેતા હોય, નાના મોટા તાલુકા મથક હોય, જિલ્લા પંચાયત વિસ્તાર હોય, નગરપાલિકા વિસ્તાર હોય, શહેરોમાં રહેતા હોય એવા 51 યુવાનોને આજે જેસીબી આપવાના છે. આ અગાઉ પણ છેલ્લા 3-4 વર્ષમાં બીજા પણ જેસીબી આપી ચૂક્યા છે. અને મહત્વની બાબત એ છે કે સમાજના મૂભીઓ તરીકે જવાબદારી લે છે, પણ આ જ યુવાનો જેને જેસીબી આપવામાં આવે છે એ લોકો જ પોતે હપ્તા ભરે છે. કોઈ ડિફોલ્ટર થતું નથી. બેંકમાં જેને બેંકે લોન આપી છે એને કોઈ ઉઘરાણી કરવા માટે જવું નથી પડતું. તો જે વેપારીઓમાં ખાનદાની ના હોય એવી ખાનદાની આ યુવાનોનો બજાવી રહ્યા છે. અને એટલા માટે જ આ યુવા અમનો સમાજ છે એ યુવા સમાજ દ્વારા દર વર્ષે આવી નાની મોટી જુદી જુદી પ્રવૃત્તિઓ કરીને જે લોકો બેકાર છે, બેરોજગાર છે એવા યુવાનોને રોજગારીની તકો ઊભું કરવાનું કામ કરે છે. અમારા સમાજના છોકરાઓ પણ ભણતર માટે જેની પાસે ગામડાઓમાં જે ગામમાં સ્કૂલ કે કોલેજ નથી એવા લોકોના અમે બાબુભાઈ ચેરમેન છે, બાકરથળી ગામ દુધરેજ પાસે, ત્યાં 6-7 કરોડના ખર્ચે એક લીધું છે. ત્યાં પણ 450 છોકરાઓ પોલીસની ટ્રેનિંગ લેતા હતા અને પ્રાથમિક શાળામાં ભણે પણ છે. એવી રીતે અમરેલી છે, બાબરા છે, અમારું કમિડલા વિરમગામ પાસે એક ભવન ટ્રેનિંગ સેન્ટર બનાવ્યું છે, એક હોસ્ટેલ બનાવી છે, એ પણ સારી ચાલે છે. એવી રીતે જુદા જુદા વિસ્તારોમાં હમણાં એક રત્ના દાજી કરીને ઉર્ફે નામ છે એમનું, સુરતમાં એમને 70 દીકરીઓ પણ આવી તો એમને 1 વીઘું જમીન, એ 1 વીઘા જમીનની કિંમત 3 કરોડ રૂપિયા થાય અને 99% આખું ગામ પટેલ એનઆરઆઈ છે. અને એવી જગ્યાએ અમને સરસ જગ્યા આપી છે. ત્યાં પણ અમે હોસ્ટેલ બનાવી છે. ટૂંક સમયમાં અહીંના આગેવાનો ભેગા થઈ અને અહીંયા પણ અમે એક હોસ્ટેલ બનાવવા માગીએ છીએ. અને જે પીએસઆઈ
બીજા સ્ટાફમાં સરકારી નોકરીઓમાં જે છોકરાઓ પાસ થયા છે એમને પણ આજે અમે અહીંયા અભિનંદન આપ્યા. ભરવાડ યુવા સંગઠન છેલ્લા 8 વર્ષથી યુવાઓના માટે પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે. રોજગાર અને શિક્ષણ ક્ષેત્રે અમે લોકો કામ કરી રહ્યા છીએ. આ સંગઠન દ્વારા અગાઉ પણ લગભગ 2000 જેવી ગાડીઓ અમે લોકોએ આપેલી છે, જે 0% ડાઉન પેમેન્ટમાં અમે લોકો આપી રહ્યા છીએ. જે યુવાનોને સિબિલ ખરાબ હોય એવા લોકોને અમે લોકો ગાડી આપીને એમને પ્લેટફોર્મ પૂરી પાડી રહ્યા છીએ. એ સિવાય અમે અગાઉ 250 જેસીબી આપેલા હતા અને આજે અમે લોકો 51 જેસીબી બીજા આપી રહ્યા છીએ. જે પણ 0% ડાઉન પેમેન્ટની અંદર અમારા જે યુવાનો છે જેને પૈસાની તકલીફ હોય અને કદાચ પૂરું ના પડી રહેતું હોય એવા લોકોને અમે આ પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ કે જે આજે ગાડી લઈ જાય, આજે જેસીબી લઈ જાય, કામ કરે અને આવતા મહિના પછી પહેલો હપ્તો ભરવાનો આવે. ત્યાં સુધી એમનો કોઈ હપ્તો ભરવાનો આવતો નથી. આ સ્કીમ મારફતે અમે આજ સુધી લગભગ 2,500 છોકરાઓને અમે લોકો આ રોજગારની સુવિધા આપેલી છે અને આનાથી અમારા સમાજની અંદર ખૂબ જ ક્રાંતિ આવેલી છે, ખૂબ જ પૈસાકીય અમને ખૂબ જ સફળતા મળી છે યુવાનોને. દાહોદના અભલોડ ગામે મધમાખીઓનો હુમલો જોવા મળ્યો. મધમાખી કરડતા 8 લોકો ઘાયલ થયા છે. એક વ્યક્તિનું મોત નીપજ્યું. મહાદેવ મંદિરમાં માળી સમાજ દ્વારા અભિષેકનો કાર્યક્રમ હતો. અચાનક મધમાખી ઉડી આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ડીજેને લઈને મધમાખી ઉડી હોય તેવું પરિવારનું કહેવું છે. વેરાવળ ખાતે કોંગ્રેસના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા. ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક પણ ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસની તૈયારીઓ છે, પરંતુ ધારાસભ્ય વિમલ ચુડાસમાની ગેરહાજરીને લઈને અનેક ચર્ચાઓ ઉઠી છે. સાથે સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ, તાલુકા પ્રમુખની પણ સૂચક ગેરહાજરી જોવા મળી. સંજોગોમાં જિલ્લા કક્ષાએ પાર્ટીનું કાર્યાલય હોવું જોઈએ. એના ભાગ તરીકે આજે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બાયપાસ પાસે કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ કાર્યાલય જે છે એ ગીર સોમનાથ જિલ્લાની પ્રજાનો જે અવાજ જે દબાયેલો છે એ દબાયેલા અવાજને બુલંદ કરવા માટે છે, એ સાક્ષી બનશે. આ કાર્યાલય છે એ ગીર સોમનાથ જિલ્લાની પ્રજાના સંઘર્ષનો આ છે એ પ્રતીક બની રહેશે અને ગીર સોમનાથ જિલ્લાના પ્રજાના જે પાયાના જે પ્રશ્નો જે છે એ પ્રશ્નોને વાચા આપવા માટેનું આજે વિધિવત રીતે કાર્યાલયનો ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. લોકોને એનો હક અધિકાર અપાવવાનો સંકલ્પ આજે આખા જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો, અમારા નેતૃત્વ આદરણીય મુકુલ વાસનિકજી ને બધા જ એઆઈસીસી સેક્રેટરી ને વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં સૌએ સાથે મળી અને આવનારા દિવસોમાં ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોના પ્રશ્નો હોય, માછીમારોના પ્રશ્નો હોય, કામદારોના પ્રશ્નો હોય કે સામાન્ય લોકોના પ્રશ્નો હોય, એના માટે લડવાનો સંકલ્પ પણ કર્યો છે. એના માટે કામ પણ કર્યું. પાટણમાં ફાયરિંગ અને હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. મુખ્ય આરોપી ઝહીર ઉર્ફે ખોખરા સહિત 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી. ગણતરીના દિવસોમાં જ એલસીબી આરોપીને દબોચી લીધા છે. ભેંસોના વેપારીની હત્યામાં વપરાયેલી કાર સહિતનો મુદ્દામાલ જપ્ત થયો. ઝડપાયેલ 4 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે. આરોપીઓ 2 હાથ જોડી લોકો સમક્ષ માફી માંગતા પણ જોવા મળ્યા છે. કુખ્યાત શૂટર ઝહીર ખાન વિરુદ્ધ અગાઉ 10થી વધુ ગુના નોંધાયેલા છે. ને બાતમી આધારે 6 ટીમોએ ત્યાં પહોંચી અને પોતાની અલગ અલગ પોઝિશન લઈ અને નાકાબંધી કરી હતી. અને આ ગાડી જ્યારે પસાર થઈ ત્યારે વિવિધ રીતે આડશો ઊભી કરી અને આ ગાડીને રોકી હતી. ને ગાડીમાંથી આ ગુનાના કામે જે 5 આરોપીઓ છે એ પૈકી 4 આરોપીઓ ગાડીમાંથી મળી આવ્યા હતા. જે 4 આરોપીઓ જે મળી આવ્યા છે તેમાં ઝહીર અબ્બાસ ખાન બેલીમ ઉર્ફે ખોખરો, શાહિદ સાજિદ શેખ, ઇમરાન ખાન મોહમ્મદ ખાન બલોચ અને એઝાઝ રસૂલ ખાન સિપાહી ઉર્ફે વેંતિયો, આ 4 આરોપીઓ એ ગાડીમાંથી પોલીસને મળી આવ્યા હતા. આરોપીઓ મળી આવ્યા બાદ તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તો પૂછપરછમાં પ્રાથમિક માહિતી એવી મળી હતી કે ગુનાના કામે જેમણે હથિયાર વાપર્યું હતું એ હથિયાર વડનગરના મોહસિન ઉર્ફે ચટણી હૈદરખાન પઠાણને એ લોકોએ ગુનો કર્યા બાદ આપ્યું હતું. ગુનામાં જે જાયલો ગાડી વપરાઈ છે એ જાયલો ગાડી એ ઉપરાંત રિક્ષા અને 4 મોબાઈલો આ ગુનાના કામે કબજે કરવામાં આવ્યા છે.
પાટણમાં થયેલા ચકચારી ફાયરિંગની ઘટના અંદર જે આરોપીઓ જે છે આરોપીઓનું હાલ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. દ્રશ્ય બતાવવા માંગીશ કે તમને જે આરોપી જે છે ચાર જે જહીર ખોખરા, ઇમરાન બલોચ, શાહિદ શેખ અને જે છે એજાજ હત્યા કરીને જે છે ચારે ચાર આરોપીઓ છે તેમનું હાલ તો રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. રિકન્સ્ટ્રક્શન કરીને જે બુકડી ખાતેથી કહી શકાય કે તેમને જે ઘટનાનું જે સ્થળ છે એ ઘટનાના સ્થળ સુધી તેમને લઈ જવામાં આવશે. મહત્વની બાબત છે કે જે લોકો જે છે તે લોકો હાલ લોકોના ટોળે ટોળા છે તે ઉમટી ચૂક્યા છે. વાત કરવામાં આવે કે જે પોલીસની જે ટીમ છે તે પોલીસની એલસીબી, એસઓજી, એબી, એ ડિવિઝન, બી ડિવિઝન તમામ જે પોલીસ છે તે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. પોલીસ ચુસ્ત બંદોબસ્ત અંગત જે કહી શકાય કે જે આરોપીઓ જે છે આરોપીઓની અંદર હાલ તો જે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. રિકન્સ્ટ્રક્શન કરતા અંદર જે લોકો છે લોકોના હાલ તો ટોળે ટોળા ઉમટી રહ્યા છે. કઈ વાત કરવામાં આવે જે ચારે ચાર જે આરોપીઓ છે હાલ તો તે પોતાની જે કહી શકાય કે બુકડી વિસ્તારના અંદર તે લોકોનું રિકન્સ્ટ્રક્શન કરાવીને હાલ જે ઘટના સ્થળ છે જે ઘટના સ્થળના અંદર જે નીલમ સિનેમા વિસ્તાર આવેલું છે જે જગ્યાએ જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું, ફાયરિંગ કર્યા બાદ જે લોકો જે છે ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે યુવાનનું 50 વર્ષીય જે યુવાન છે યુવાનનું જે મોત થઈ ગયું હતું તે મોત થયા બાદની જે ચકચારી ઘટના અંદર ચારે ચાર જે આરોપીઓ જે છે આરોપીઓને હાલ ધરપકડ કરવામાં આવી છે અને તમામની આજે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. તમામે તમામ ચારે ચાર આરોપીઓ છે તે રિકન્સ્ટ્રક્શન અંદર કર્યા છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. જે પબ્લિક તમે દેખી રહ્યા છો કોઈ પણ જાતના કોઈ વરઘોડા નહીં, પરંતુ કહી શકાય કે જે આરોપીઓ જે છે આરોપીઓના જે વરઘોડો નીકાળી રહ્યા છે તેની આ તમામે તમામ જે ભીડ છે તે હાલ ચારે ચાર આરોપીઓ હાલ જે છે પોતે આજે એ ડિવિઝન ખાતે લઈ જવામાં આવશે. અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ. સુરતમાં ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ ખરીદી લાખોની છેતરપિંડી કરવામાં આવી છે. ચોર બજાર પોલીસે છેતરપિંડી કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે. મોબાઈલ શોપમાંથી એક્સેસરીઝની ખરીદી કરી હતી. આરોપી ધનંજય નરસિંહ છેડા 10 માસથી ફરાર હતો. આરોપી પોતાની સાચી ઓળખ છુપાવી આશ્રમમાં રહેતો હતો. વિરમગામના લાલજી મહારાજ આશ્રમ આનંદના આશ્રમમાંથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીએ ₹11 લાખથી વધુના સામાનની ખરીદી કરી હતી. સુરત એરપોર્ટ પર કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી. બેંકોકથી સુરત આવેલી ફ્લાઇટમાંથી ગાંજો ઝડપાયો છે. 1.5 કરોડનો 1.6 કિલો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો છે. સીટની નીચે સેફ્ટી જેકેટના પાઉચમાં આ 4 પેકેટ છુપાવવામાં આવ્યા હતા. અંદાજે 1.5 કરોડ રૂપિયાથી વધુની કિંમત હોવાનો અંદાજ છે. એરલાઇન્સ પાસેથી પેસેન્જર લિસ્ટ મંગાવવામાં આવ્યું. ડ્રગ્સ સુરતમાં કોને ડિલિવર કરવાનું હતું તે દિશામાં હવે તપાસ હાથ ધરાઈ છે. ભરૂચ જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસની ઘટના સામે આવી છે. વેપારીને ગાળો આપી હાથ પકડી તોડી નાખવાનો પ્રયાસ કર્યો. 5% વ્યાજે રૂપિયા પરત આપતા પઠાણી ઉઘરાણીના આક્ષેપ થયા છે. વેપારીએ પોતાની જ દુકાનમાં વિડીયો બનાવીને વાયરલ કર્યો. વેપારીના જીવનું જોખમ હોવાના આક્ષેપ સાથે પોલીસમાં અરજી કરવામાં આવી. પોલીસ વ્યાજખોરને કાયદાનો પાઠ ભણાવે તે પહેલા અને આરોપીને કાયદાનો પાઠ ભણાવે તેવી આ દુકાનદારે માંગ કરી છે. સુરતના ડિંડોલીમાં ધોળા દિવસે યુવકની હત્યા કરવામાં આવી છે. કૃષ્ણા એસી મોલ બહાર સરા જાહેર યુવકની હત્યા થઈ છે. આશિષસિંહ રાજપૂત નામના યુવકની હત્યા કરાઈ. કેટલાક ઈસમો યુવકની હત્યા કરીને ફરાર થયા. ડિંડોલી પોલીસે હત્યારાઓની શોધખોળ હાથ ધરી. ये हुआ था डिंडोली तालाब है, वहाँ श्री कृष्णा एसी मॉल करके है. वहाँ पे हम लोग ब्लड कम से ब्लड लेकर आए हैं. हमारी बाइक ऑलरेडी पहले वहाँ से ही खड़ी थी, तो हम अपने बाइक लेके हम लोग अपने घर निकलने वाले थे. तब तक ही 3 से 4 बंदे गाड़ी लेकर आए. 3-4 गाड़ी लेके आए. 8 से 10 बंदे थे और आते ही हमारे जो मित्र हैं आशीष सिंह, जिनका मृत्यु हो चुका है, उन पर अचानक सब के सब चाकू तलवार घाव उससे वार करना उन्होंने डायरेक्ट चालू कर दिया. ना आगे देखा ना पीछे, उन्होंने डायरेक्ट सामान मारना चालू कर दिया. સુરેન્દ્રનગરના દસાડા ગ્રામ્યમાં દુષ્કર્મના આરોપીની અટકાયત કરવામાં આવી છે. સગીરા સાથે 60 વર્ષીય આધેડે દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ બાળકને જન્મ આપ્યા બાદ મામલો સામે આવ્યો. પાટડી પોલીસ મથકે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. પાટડી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે. પાટડી પોલીસ સ્ટેશનના એક ગામમાં એક સગીરા આરોપીના ઘરે ઘરકામ કરવા માટે જતી હતી. ઘરકામ કરવા જતી હતી ત્યારે આ સગીરાને
આરોપીએ પોસલાવી અને તેની સાથે શરીર સંબંધ બાંધ્યો અને શરીર સંબંધ બાંધવાથી છોકરીને 9 મહિનાનો ગર્ભ ધારણ કર્યો અને ગર્ભને પૂરતા સમય પછી સગીરાએ બાળકને જન્મ આપ્યો છે. બાળક તંદુરસ્ત છે અને આરોપી વિરુદ્ધ પાટડી પોલીસ સ્ટેશને ગુનો દાખલ થયો છે અને આરોપીને એરેસ્ટ કર્યો છે. વડોદરાના આજવા રોડ પરના મંદિરમાં ચોરીનો બનાવ બન્યો છે. ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું. રાત્રે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશી ચોરીને અંજામ આપવામાં આવ્યો. ચાંદીના 2 છત્તર સહિત ભગવાનના આભૂષણો ચોરાયા છે. દાનપેટીમાંથી રોકડ સહિત 45,000ની વધુની મત્તાની ચોરી કરવામાં આવી છે. પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નવસારીના છાપરા રોડ પર કાર અને મોપેડ વચ્ચે અકસ્માત થયો છે. વેગનર કાર ચાલકે મોપેડ સવાર યુવકને ટક્કર મારી. ટક્કર વાગતા યુવક રોડ પર પટકાયો. માથા અને શરીરે ઈજા પહોંચી. અકસ્માત બાદ મદદ કરવાને બદલે કાર ચાલકે યુવકને માર માર્યો છે. કાર ચાલકે યુવકનું પર્સ અને મોબાઈલ પણ ઝૂંટવી લીધા. અકસ્માતની ઘટનાના સીસીટીવી અને મારપીટનો આ વિડીયો વાયરલ થયો છે. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામમાં નકલી દૂધ બનાવવાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. ખાંભા પોલીસ અને ફૂડ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી 2 રહેણાંક મકાનોમાં દરોડા પાડ્યા. આ દરોડા દરમિયાન નકલી દૂધ, દૂધનો પાવડર, વનસ્પતિ તેલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને સેમ્પલ FSLમાં તપાસ અર્થે મોકલાયા છે. ગઈકાલે તારીખ 15/3/2026ની રાત્રે ખાંભા પોલીસ સ્ટેશનને ખાનગીરાએ બાતમી મળેલી કે ઇંગોરાળા ગામમાં નકલી દૂધ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જે અનુસંધાને ખાંભા પોલીસના ઇન્સ્પેક્ટર દ્વારા ફૂડ અને સેફ્ટીના અધિકારીઓ અને સાથે FSLના અધિકારીઓને સાથે રાખી અને ઇંગોરાળા ગામમાં રેડ કરવામાં આવેલી હતી. જેનામાં રાજેશભાઈ જસાભાઈ આલ અને રાણાભાઈ જસભાઈ સુસરા પોતાની માલિકીનો જે વંડો છે તે નકલી દૂધ બનાવવાનું કામ કરી રહ્યા હતા. જે અનુસંધાને પોલીસ દ્વારા 100 લીટર જે દૂધ છે તે એની સાથે 100 કિલો દૂધનો પાવડર અને 43 કિલોનો વનસ્પતિનો જે તેલ છે એ જપ્ત કરવામાં આવેલું હતું. ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ છે એમના દ્વારા આ બધાના સેમ્પલ લેવામાં આવેલા હતા. આ જે જેટલું પણ નકલી બનાવટી દૂધ હતું એનું પોલીસ દ્વારા જે બીજા અધિકારીઓ છે એમની સાથે રહીને નિકાલ કરવામાં આવેલો છે અને એમના જે સેમ્પલો કબજે કરવામાં આવેલા છે એમને FSL ખાતે તપાસની અર્થે મોકલવામાં આવેલા છે. આ સાથે જાહેર જનતાને પણ નમ્ર અપીલ છે કે કોઈ પણ જગ્યાએ તેમને જો આવી ઇન્ફોર્મેશન હોય કે નકલી દૂધનું ઉત્પાદન થઈ રહ્યું છે તો એ પોતાના નજીકના પોલીસ સ્ટેશનમાં જરૂરથી કોન્ટેક્ટ કરે. વલસાડમાં પાણી ચોરો બન્યા છે બેફામ. જી હા, મોટી ચણવઈ ગામે ગેરકાયદે પાણી ઉલેચતા તત્વો બેફામ બન્યા છે. ઉનાળાની શરૂઆતમાં જ તળાવમાંથી પાણી ઉલેચવાનું શરૂ થઈ ગયું છે. 1-2 નહીં પરંતુ 4 મોટરો લગાવીને પાણી કાઢવાનું કૌભાંડ ઝડપાયું છે. જનરેટર લગાવી ડંકી ફીટ કરી મોટર દ્વારા પાણી કાઢવામાં આવ્યું. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વિડીયોની ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ કરતું નથી. આવા તત્વો સામે કડક કાર્યવાહી થાય તેવી હવે લોક માંગ ઉઠી છે. તો ઉનાળાની શરૂઆતમાં જ પાણી ચોરો બેફામ બન્યા છે. જોઈ શકાય છે ગેરકાયદેસર રીતે પાણી ઉલચી રહ્યા છે. આવા તત્વો સામે હવે કડક કાર્યવાહી થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે. તો વલસાડમાં પાણી ચોરો બેફામ બન્યા છે. જોઈ શકાય છે કઈ રીતે આ તળાવમાંથી પાણી ઉલેચવામાં આવી રહ્યું છે. મોટી ચણવઈ ગામના આ દ્રશ્યો છે. ભુજ તાલુકાના મિર્જાપર ગામે શ્રદ્ધા અને તપસ્યાનું એક અદ્ભુત દ્રશ્ય જોવા મળી રહ્યું છે. મિર્જાપરના મોચીરાઈમાં આવેલા ઉદાસીન પંચાયતી બડા અખાડાના તપસ્વી ચિત્તેશ્વરાનંદ બાપુ દ્વારા અત્યંત કઠિન મનાતું પંચધૂણી મહાતપ અનુષ્ઠાન શરૂ કરવામાં આવ્યું છે. ભર બપોરે 12 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી અને જ્યારે સામાન્ય માણસ માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ હોય છે ત્યારે બાપુ ચારે બાજુ પ્રજ્વલિત અગ્નિ અને ઉપર આકાશમાંથી વરસતા આકરા તડકા વચ્ચે અવિચળ શ્રદ્ધા સાથે તપસ્યા કરી રહ્યા છે. કાર્યક્રમ છે. ગુરુદેવ અહીંયા તપસ્યા કરવા માટે આવ્યા છે. બપોરના 12 થી 3 વાગ્યા સુધી તપસ્યા કરેલા. તપસ્યાના સ્થળનું જગ્યાનું નામ છે મોચીરાઈ. મિર્જાપર અને સુખપરના વચ્ચોવચ આવેલ છે સ્થાન. ગુરુદેવ આવ્યા છે મૂળ જયપુરના છે. જયપુરથી પછી જામનગર જોડિયા બાજુ હું તપસ્યા કરતા હતા ને એમને ઈચ્છા થઈ કે અહીંયા
મિર્જાપરમાં તપસ્યા કરવાની ઈચ્છા હતી. અહીંયા કચ્છ આવીને અમને કોલ કર્યો. અમે 4-5 જગ્યા મંદિર બતાવી આવ્યા. એમને મોતીરાઈ જગ્યા પસંદ આવી. અત્યારે એમનો ધોનો ચાલુ છે.